દેશના અનેક રાજ્યોમાં ઠંડી વધી રહી છે। તાપમાન ઘટવાથી અનેક બીમારીઓનું જોખમ પણ વધી જાય છે। આવું જ એક ઇન્ફેક્શન છે RSV વાયરસ। તેના કેસ ઉનાળાની સરખામણીમાં શિયાળામાં વધુ આવે છે। આ વાયરસ વિશે નિષ્ણાંતો પાસેથી જાણીએ। શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે। તાપમાન ઓછું થવાથી અનેક બીમારીઓનું જોખમ વધે છે। આ ઋતુમાં રેસ્પિરેટરી સિન્સિશિયલ વાયરસના કેસ પણ વધી જાય છે। RSV શું છે, શિયાળામાં કેમ કેસ તેના વધી જાય છે? આવા અનેક સવાલોનો જવાબ જાણવા માટે અમે દિલ્હી એઇમ્સના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર હિમાંશુ ભાદાણી સાથે વાતચીત કરી છે। ડોક્ટર ભાદાણીએ આ વાયરસ વિશે વિગતવાર જણાવ્યું છે કે રેસ્પિરેટરી સિન્સિશિયલ વાયરસ ફેફસા અને રેસ્પિરેટરી ટ્રેક્ટમાં સંક્રમણનું કારણ બને છે। આ એટલો સામાન્ય છે કે મોટાભાગના બાળકો 2 વર્ષની ઉંમર સુધીમાં આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે। જોકે આ મોટી ઉંમરના લોકોને પણ સંક્રમિત કરે છે, પરંતુ બાળકોમાં કેસ વધુ આવે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।